ઓકે, સ્ટોક માર્કેટની એબીસીડીની સિરીઝ પાર્ટ નંબર 7 અને આજે આપણે આજના ટોપિકની અંદર વાત કરવાની છે કે ચાર્ટની અંદર જે પેટર્ન બને છે એની ઉપર આપણે ટ્રેડિંગ કઈ રીતે કરી શકીએ. બરાબર, અત્યાર સુધીના જે આપણે 6 વિડીયો બનાવ્યા એની અંદર આપણે જે જરૂરી કેન્ડલસ્ટિક પેટર્ન હતી એની ઉપર આપણે વાત કરતા હતા. બરાબર, અને નોર્મલી માર્કેટની અંદર જે પેટર્ન સૌથી વધારે ફોર્મ થાય છે એની ઉપર આપણે વાત કરતા હતા. હવે ઘણા લોકોના એવા મેસેજ આવે છે મિત્રોના કે યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો જોઈને કે ભાઈ તમે કયા ઇન્ડિકેટરનો ઉપયોગ કરો છો, 9 EMA કે આ તે. પણ ભાઈ માર્કેટની અંદર જો તમારે ટકી રહેવું હોય ને, લોંગ ટર્મની જર્ની જો તમે બનાવવા ઈચ્છતા હોય માર્કેટની અંદર, તો સૌથી પહેલા તો તમારે છે ને ભાઈ ઇન્ડિકેટર નામની વસ્તુ મગજમાંથી કાઢી નાખવાની જરૂર છે. કેમ કે જેટલો તમે ઇન્ડિકેટરનો ઉપયોગ કરશો એટલા તમે માર્કેટની અંદર ફસાતા જશો. કે એનું એક રીઝન છે કે જો ઇન્ડિકેટરથી પૈસા બનતા હોત ને તો ઘણા લોકો ઇન્ડિકેટર યુઝ કરે જ છે અને 50,000 રૂપિયા દે છે ઇન્ડિકેટરના. કે ભાઈ અમારું ઇન્ડિકેટર વાપરો, 50,000 રૂપિયાનું ઇન્ડિકેટર આવશે, તમને આ થાય તે થાય, પૈસા બને. તો ભાઈ ઇન્ડિકેટરનો યુઝ કરી પૈસા ન બનાવી લે. અને ઇન્ડિકેટર છે ને હંમેશને માટે તમને લેટ સિગ્નલ આપે છે. એટલે હજી પણ જો હાલની તારીખમાં ફસાતા હોય ને તમે માર્કેટની અંદર, તો ઇન્ડિકેટરનો યુઝ કરવાનું હંમેશને માટે બંધ કરી દેજો. ઇન્ડિકેટર ક્યારેય તમને પૈસા બનાવીને આપશે નહીં. બરાબર, હવે આપણે આજે અહીંયા જે પેટર્નની વાત કરવાની છે એમાં ચાર્ટ પેટર્ન વિશે આપણે શીખવાનું છે. બરાબર, આપણે સેબીના નિયમ પ્રમાણે થોડુંક ચાર્ટને છે ને આગળ લઈ લઈએ. 3 મહિના જૂનો ચાર્ટ હોય એની ઉપર આપણે એનાલિસિસ કરીએ. બરાબર, અને ચાર્ટની પેટર્ન હું તમને શીખવાડું. આપણે 2024માં સપ્ટેમ્બર મહિનામાં અત્યારે એનો ચાર્ટ ખુલ્લો છે 5 મિનિટની ટાઈમ ફ્રેમની અંદર. અને ભાઈ ટ્રેડિંગ કરતા હોય ને એ મિત્રોને ખાસ એટલે ખાસ એક વસ્તુ સમજવાની જરૂર છે કે પોઝિશનને ક્યારેય કેરી ફોરવર્ડ કરીને આગળ જવાનું નથી. મતલબમાં આગળના દિવસે હું વેચી નાખીશ એવું વિચારીને ક્યારેય પોઝિશનને કેરી ફોરવર્ડ કરવી નહીં. કેમ કે હું પોતે પોઝિશનને ક્યારેય કેરી ફોરવર્ડ કરતો નથી. બરાબર, હવે આપણે આજના આ વિડીયોની અંદર સૌથી પહેલા જે ચાર્ટના જે પેટર્ન બને છે ચાર્ટની ઉપર, હવે પેટર્ન ઉપર આપણે ડિસ્કસ કરવાની છે કે ભાઈ માર્કેટની અંદર કઈ ટાઈપની પેટર્ન બને તો આપણે ક્યારે માર્કેટની અંદર એન્ટ્રી લેવાય, ક્યારે માર્કેટની અંદરથી એક્ઝિટ કરાય. બરાબર, હવે સૌથી પહેલા તમને એ વસ્તુની ખબર હોવી જોઈએ કે માર્કેટનો મેજર ટ્રેન્ડ હાલમાં કયો હાલે છે. બરાબર, જો હવે તમે આ ચાર્ટની અંદર જોવો ને તો 16 ઓગસ્ટ આજુબાજુનો ચાર્ટ છે. 16 ઓગસ્ટ 2024, 8મો મહિનો. હવે આ દિવસ મને ખાસ યાદ છે કેમ કે આ દિવસે અમને એક હેમર કેન્ડલ ફોર્મ થઈ હતી. ત્યાર પછી અમે આની અંદર એન્ટ્રી લીધી. જો આ જે રેડ કેન્ડલ છે એ હેમર કેન્ડલ બરોબર એના સપોર્ટ એરિયા ઉપર ફોર્મ થયેલી છે. તમે જો આ જે સપોર્ટ એરિયો છે એની ઉપર ફોર્મ થયેલી છે. ફોર્મ થયા પછી એક સરસ મજાનું અપસાઇડનું મુવમેન્ટ આપ્યું. હવે આ દિવસની તમે જો પેટર્ન જોવો ને ભાઈ ચાર્ટની, તો એકદમ મસ્ત પેટર્ન તમને જોવા મળે. બરાબર, હવે સૌથી પહેલા જે પેટર્ન આપણે શીખવાની છે એ છે એસેન્ડિંગ ટ્રાયંગલ. બરાબર, એસેન્ડિંગ ટ્રાયંગલ એટલે ત્રિકોણ આકારની જે પેટર્ન બને એને એસેન્ડિંગ ટ્રાયંગલ આપણે પેટર્ન કહેવામાં આવે. હવે તમે જો માર્કેટની અંદર આ હેમર કેન્ડલ બન્યા પછી એક સ્વિંગ મળ્યા પછી, હવે સ્વિંગના કોન્સેપ્ટ ઉપર પણ આપણે એક વિડીયો બનાવશું. પણ સૌથી પહેલા તમારે કેન્ડલસ્ટિક પેટર્ન અને ચાર્ટ પેટર્ન શીખવી જરૂરી છે. ત્યાર પછી આપણે સ્વિંગને આઈડેન્ટિફાઈ કરતા શીખશું. તો માર્કેટની અંદર પ્રાઇસ એક્શન સ્ટ્રેટેજી હાવ સહેલી છે, મગજની અંદર બેસી જાય તો તમારે ક્યારેય પણ બીજી કોઈ વસ્તુની જરૂર પડશે નહીં. બરાબર, હવે જો તમે આની અંદર હું તમને આગળ એસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન ડ્રો કરતા શીખવાડું. જેને પણ કયા ટૂલનો ક્યારે ઉપયોગ કરવો, આપણો જે એબીસીડી સિરીઝનો પહેલો વિડીયો છે એ જો ન જોયો હોય તો ટૂલનો ઉપયોગ કરતા સૌથી પહેલા શીખી લેજો. હવે માર્કેટનો ટ્રેન્ડ અહીંયાથી અપ ટ્રેન્ડ છે. બરાબર, અપ ટ્રેન્ડ જાય છે માર્કેટ એટલે પછી આ જગ્યા પર પ્રોફિટ બુકિંગ તમને દેખાય છે. બરાબર, જે આ રેડ કેન્ડલ બની છે એ જગ્યાએ શું થાય છે, પ્રોફિટ બુકિંગ આવે છે. હવે એની અંદર તમે પેટર્ન જોઈજો. આગળ માર્કેટની અંદર પેટર્ન જે બને છે પેટર્નનું બ્રેકઆઉટ આવે એટલે માર્કેટની અંદર શું થાય. બરાબર,
હવે આ બની ગયું એક ત્રિકોણ. આ તમને એક ત્રિકોણ દેખાય છે. ત્રિકોણનું જ્યારે બ્રેકઆઉટ આવે, બ્રેકઆઉટ આવ્યા પછી માર્કેટની અંદર પાછો કન્ટિન્યુ અપટ્રેન્ડ તમને અહીંયા સુધીનો જોવા મળ્યો, બરાબર. એટલે આ ટાઈપની પેટર્ન આ એક જગ્યાએ નહીં, ઘણી જગ્યાએ આ ટાઈપની પેટર્ન બનેલી છે, બરાબર. માર્કેટમાં તમે જુઓ આ જગ્યા ઉપર પણ બને. એવું નથી કે ટ્રેન્ડ લાઈન આ ક્રોસ જ હોવી જોઈએ. સીધી જે ટ્રેન્ડ લાઈન આવે છે આ સ્વિંગથી તમે માર્ક કરો તો સેમ આ ટાઈપની પેટર્ન તમને એક જોવા મળે. અપટ્રેન્ડ માર્કેટનો જ્યારે ચાલતો હોય ત્યારે આ ટાઈપની પેટર્ન તમને ખાસ કરીને જોવા મળે. એસેન્ડિંગ ટ્રાયંગલ જેની અંદર તમને કન્ટિન્યુ અપસાઇડને પેટર્ન ખાસ કરીને જોવા મળે, બરાબર. હવે આ એક સ્વિંગ છે મોટો. આ સ્વિંગ ઉપરથી તમે માર્ક કરશો અથવા તો તમે આ સ્વિંગની કન્ટિન્યુ આ રીતે માર્ક કરો તો પણ ચાલે, કેમ કે આ સ્વિંગ વિના પછી એક સ્વિંગ આપણને અહીંયા જોવા મળેલું છે અથવા તો અહીંયા જોવા મળેલું, બરાબર. આને તમે માર્ક કરો ને તો સેમ તમને આ ટાઈપની પેટર્ન જોવા મળે છે. આ પેટર્નનું બ્રેકઆઉટ એવું પછી હું થયું અપટ્રેન્ડ જોવા મળ્યો. આ પેટર્નનું બ્રેકઆઉટ એવું પછી હું થયું અપટ્રેન્ડ જોવા મળ્યો. એટલે આ ટાઈપની પેટર્ન જ્યારે બનતી હોય માર્કેટની અંદર ત્યારે તમારે ખાસ કરીને એક વસ્તુ વિચારવા જેવી છે કે આ ટાઈપની પેટર્ન જ્યારે તમને માર્કેટની અંદર જોવા મળે એસેન્ડિંગ ટ્રાયંગલ, એટલે તમારે માત્ર ને માત્ર બ્રેકઆઉટનો વેઇટ કરવાનો છે, બાકી કોઈ વસ્તુ કરવા નથી. જો હવે આટલો અપ ટ્રેન્ડ તમને ચૂકાઈ ગયો હોય તો આ અપ ટ્રેન્ડ પછી તમે જુઓ કેવડી મોટી કન્ટિન્યુ અપસાઇડની રેલી તમને જોવા મળે છે. એસેન્ડિંગ ટ્રાયંગલ માટે તમારે વધુમાં વધુ સૌથી પહેલાં તો આપણે માર્કિંગ કરતા શીખીએ ને તો 2 થી 3 પોઈન્ટ માર્ક હોવા જોઈએ. આ પહેલો પોઈન્ટ, આ બીજો પોઈન્ટ નહીં, ત્રીજો પોઈન્ટ, બરાબર. પછી તમે માર્ક કરો તો સેમ ઉપરની જે ટ્રેન્ડ લાઈન આવે એની ઉપર પણ તમને 2 થી 3 પોઈન્ટ અથવા તો 4 થી 5 પોઈન્ટ પણ માર્ક થતા જોવા મળે. તો એવી રીતે જ્યારે ટ્રાયંગલ પેટર્નનું, સિમેટ્રિકલ ટ્રાયંગલ પેટર્નનું બ્રેકઆઉટ જોવા મળે ને એટલે ત્યાંથી તમને સારો એવો અપટ્રેન્ડ જોવા મળી શકે, બરાબર. ત્યાર પછીની આપણે જે પેટર્ન પર વાત કરવાની છે એ પેટર્ન છે સિમેટ્રિકલ ટ્રાયંગલ છે ને ભાઈ. આવી રીતે જે આપણે ક્રોસ બનાવી હતી એ રીતે બને. હમણાં જે અહીંયા આપણે બનાવેલી ક્રોસ, આ જગ્યા પર ક્રોસ પણ બને, સીધી રીતે પણ બને. અને બીજી એક વસ્તુ તમને કહું ને તો હવે જે હું તમને પેટર્ન બનાવીને શીખવાડું છું ને એ પેટર્નનું જ્યારે બ્રેકઆઉટ આવે ને ત્યારે બેમાંથી એક સાઈડ માર્કેટ ફાટે, બરાબર. પણ અપ ટ્રેન્ડ જ્યારે માર્કેટ હોય ને ત્યારે તમારે એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે માર્કેટ અપ ટ્રેન્ડમાં હોય તો બને જ્યાં સુધી સિમેટ્રિકલ ટ્રાયંગલ જે પેટર્ન બને છે એ તમને અપસાઇડની એન્ટ્રી આપે, બરાબર. હવે આ પેટર્ન તમે જુઓ. આ પેટર્નની અંદર શું થયું છે, આ પેટર્ન બિના પછી માર્કેટની અંદર આ જ્યારે બ્રેકઆઉટ આવ્યું પછી ત્યાંથી અપસાઇડની એન્ટ્રી તમને જોવા મળી. પણ આ એક આજે ટ્રેંગલનું બ્રેકઆઉટ આવ્યા પછી તમે આ જગ્યા ઉપરથી એન્ટ્રી લીધી તો તમને ખાસા એવા નિફ્ટીની અંદર 20 થી 30 પોઈન્ટ જોવા મળે. પણ આ ટાઈપની એક સરખી જ એક પેટર્ન બનતી હોય, મતલબમાં કે એક સીધો તમને ટ્રાયંગલ જોવા મળતો હોય આમ શંકુ આકારનો, તો એની અંદર જે સાઈડ બ્રેકઆઉટ આવે ને એ સાઈડ તમારે એન્ટ્રી લેવાની છે. બાકી ત્યાં સુધી વેઇટ કરવાનો છે. પણ જે આ આપણે હમણાં વાત કરી કે ભાઈ સીધી રીતનો જે ટ્રાયંગલ બને છે, માની લો કે આ તમે અહીંથી સીધી ટ્રેન્ડ લાઈન પછી અહીંયાથી ક્રોસ ટ્રેન્ડ લાઈન બનાવી, આ ટાઈપનો જો આકાર હોય માર્કેટની અંદર આ ટાઈપનો, તો આમાં તમને અપસાઇડની જ એન્ટ્રી જોવા મળશે. ખાસ કરીને આ ટાઈપનું જ્યારે પેટર્ન બનતી છે ને ઉપરનું જ્યારે આ લાઈન સીધી છે ત્યારે તમને અપસાઇડની એન્ટ્રી જોવા મળશે. પણ આ ટાઈપનું જ્યારે ઉપરથી ક્રોસ ટ્રેન્ડ લાઈન છે તો બેમાંથી એક બાજુ તમારે એન્ટ્રી લેવાની થાય, જે બાજુ બ્રેકઆઉટ આવે એ બાજુ, બરાબર. એટલે સિમેટ્રિકલ ટ્રાયંગલ પેટર્નની અંદર તમારે બે વસ્તુ મગજની અંદર રાખીને આવવાની છે. હવે ડિસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્નની અંદર તો સૌથી પહેલાં આપણે શીખાઈ એસેન્ડિંગ ટ્રાયંગલ, ત્યાર પછી આવે છે ડિસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન આવે છે. ડિસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્નની અંદર શું થાય, એ પેટર્ન આપણને આજની તારીખમાં 28/2/2025 રોજ તમને એ પેટર્ન જોવા મળેલી છે, બરાબર. ખાસ કરીને જેણે ન જોયું હોય આજનો નિફ્ટીનો ચાર્ટ જોઈ લેજો, બરાબર. હવે આ જગ્યા ઉપર પણ તમે જુઓ કેવો અપસાઇડનો એક મોટો ટ્રેન્ડ એક તમને જોવા મળે છે. હવે આપણે જે એસેન્ડિંગ ટ્રાયંગલની વાત કરતા હતા, એસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્ન તમે જુઓ, આ એકવાર, બે વાર અને ત્રીજી વાર ટચ થયેલું છે. ત્યાર પછી તમે જુઓ ને તો આ એક સ્વિંગથી તમે માર્ક કરો નીચું જેનું સ્વિંગ છે ત્યાંથી, તો તમે જુઓ કેવું અપસાઇડનું અહીંયાથી સ્ટ્રોંગ મુવમેન્ટ. જેટલું કોન્સોલિડેશન માર્કેટ ટ્રાયંગલ પેટર્નની અંદર થાય એટલી જ તમને સ્ટ્રોંગ અપસાઇડની અથવા તો ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળે, બરાબર. હવે આપણે જોઈશું ડાઉન સાઇડની અંદર માર્કેટની અંદર આપણને કઈ ટાઈપની પેટર્ન જોવા મળે ત્યારે તમને એક સારું એવું બ્રેકઆઉટ જોવા મળી શકે, બરાબર. હવે આપણે અહીંયા આગળ વાત કરવાની છે ડિસેન્ડિંગ ટ્રાયંગલ પેટર્નની, બરાબર. ડિસેન્ડિંગ ટ્રાયંગલની અંદર તમે જોજો જ્યારે પણ માર્કેટની અંદર આપણે જે એસેન્ડિંગ ટ્રાયંગલમાં નીચેથી ટ્રેન્ડ લાઈન ક્રોસ થતી હતી, ડિસેન્ડિંગ ટ્રાયંગલમાં ઉપરથી ટ્રેન્ડ લાઈન ક્રોસ થાય છે અને નીચેનો જે ભાગ હોય એને આપણે એસેન્ડિંગ ટ્રાયંગલની જેમ સીધી લાઈનમાં માર્ક કરવાનો છે, બરાબર. હવે આ માની લો કે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં તમને સૌથી પહેલાં ડાઉન સાઇડનું સ્વિંગ આ જોવા મળ્યું છે. તમારે
એ સ્વિંગને માર્ક કરી લેવાનું છે. જ્યારે એ સ્વિંગનું બ્રેકડાઉન જોવા મળે ત્યારે તમને ડાઉન સાઈડની મુવમેન્ટ જોવા મળે. હવે આ કેવડી ડાઉન સાઈડની મુવમેન્ટ જોવા મળી છે. હવે અપસાઇડની મુવમેન્ટ આપણે જોઈએ એની જેમ ડાઉન સાઈડની અંદર જ્યારે પણ તમને આ પેટર્ન બનતી દેખાય, માની લો કે માર્કેટની અંદર અપસાઇડનું સ્વિંગ જોવા મળ્યું છે, પણ ડાઉન સાઈડની અંદર આવી ડિસેન્ડિંગ ટ્રાયેંગલ નામની કોઈ પેટર્ન જોવા તમને ન મળે. જો ચાર્ટની અંદર અઢળક પેટર્ન બનતી હોય, પણ આપણે જે પેટર્ન મગજની અંદર રાખવા જેવી છે એની આપણે અત્યારે હાલમાં અહીંયા વાત કરવાની છે. બરાબર, ડિસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્નની આપણે વાત કરીએ તો જ્યારે પણ ડિસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્નનું બ્રેકઆઉટ આવે, હવે આ જગ્યા ઉપર તમે જુઓ, આ જગ્યા ઉપર શું બન્યું છે? બરાબર, આપણે આને અહીંયા માર્ક કરીએ છીએ. તમે જુઓ, જ્યારે પણ આ પેટર્નનું બ્રેકઆઉટ આવ્યું એટલે શું થયું? અહીંયા ડાઉન સાઈડની મુવમેન્ટ સ્ટાર્ટ થઈ. અથવા તો તમારે સેફ એન્ટ્રી લેવી તો તમે આ સ્વિંગને માર્ક ન કરો તો તમે આ સ્વિંગ પરથી પણ એન્ટ્રી ડાઉન સાઈડની લઈ શકો છો. બરાબર, જે કેન્ડલનું બ્રેકઆઉટ હોય, બ્રેકઆઉટ કેન્ડલની ઉપરથી તમે સ્ટોપ લોસ રાખીને પછી તમે ડાઉન સાઈડની મુવમેન્ટ કેપ્ચર કરી શકો છો. ડિસેન્ડિંગ ટ્રાયેંગલ અને એસેન્ડિંગ ટ્રાયેંગલ જો એકસાથે ઝાઝી પેટર્નને આપણે સમજવાની હતી. એક વિડિયાની અંદર 1 થી 2 પેટર્નને આપણે કવર કરવાની છે. બરાબર, અને જે મહત્વની પેટર્ન છે માર્કેટની અંદર એના વિશે આપણે વાત કરવાની છે. અને સ્ટોક માર્કેટની એબીસીડીની સિરીઝ છે ને મિત્રો, જે કોઈ પણ મિત્રો ન જોતા હજી એક વખત મારી ખાસ અપીલ છે કે સિરીઝને તમે જોવાનું ચાલુ કરો. જે મિત્રો ન જોતા હોય, તમારા મિત્રોને શીખવાની ઈચ્છા હોય અને બહાર માર્કેટની અંદર 20,000 ને 25,000 50,000 રૂપિયા ભરવા એની કરતાં મફતમાં તમને જે સામાન્ય માર્કેટની અંદર જે સામાન્ય નોલેજ તમને આપવામાં આવે છે એની ઉપર જ ચર્ચા આપણે કરવાની છે. એટલે વધારે માર્કેટને આપણે બેચીતું બનાવવાનું નથી, કેમ કે માર્કેટની અંદર ચાર્ટ પેટર્ન છે ને ભાઈ, એ આપણે એટલી બધી મહત્વની નથી જેટલું તમારે સાયકોલોજી ડેવલપ કરવાની જરૂર હોય એની સૌથી વધારે જરૂર છે. બાકી ચાર્ટ પેટર્ન, કેન્ડલસ્ટિક પેટર્ન સમજવી ખૂબ આસાન છે, પણ માર્કેટની અંદર જ્યારે ચાલુ માર્કેટની અંદર એને એપ્લાય કરવાની થાય ને ત્યારે ઘણા લોકોને ભીં પડી જાય છે. બરાબર, એટલે એ વસ્તુને જ આપણે અહીંયા ડેવલપ કરતા શીખવાની છે. એટલે ખાસ કરીને વિડીયો જોવાનો આગ્રહ રાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને વિડીયોને લાઇક અને કોમેન્ટ ખાસ કરીને કરજો. જે વસ્તુમાં તમને અગવડ પડતી હોય એ વસ્તુનું ખાસ કોમેન્ટમાં જણાવજો, એટલે એની ઉપર પણ આપણે ફ્યુચરની અંદર વિડીયો અપલોડ કરશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય સિયારામ.